હર હર મહાદેવ ભક્તો, 29 જૂન સોમવારના દિવસે જેઠ મહિનાની શુક્લ પક્ષની પવિત્ર પૂર્ણિમા આવી રહી છે. આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભક્તિભાવથી કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા વધે એવી માન્યતા છે. જો તમને લાંબા સમયથી ધનની તંગી રહેતી હોય, મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય, ઘરમાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય અથવા મન હંમેશા ચિંતામાં રહેતું હોય તો આ વિડીયો તમારા માટે ઉપયોગી બની શકે છે. આજે હું તમને જેઠ પૂનમ સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાય જણાવીશ જે શાસ્ત્રોમાં શુભ માનવામાં આવ્યા છે. વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી: જો તમને ધર્મ, વાસ્તુ, જ્યોતિષ અને સનાતન જ્ઞાન સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા જય કાળ ભૈરવ દાદા જરૂર લખજો. ચાલો હવે જાણીએ કે આ પવિત્ર પૂર્ણિમાનું મહત્વ શું છે. આ વખતે જેઠ પૂનમ સોમવારના દિવસે આવી રહી છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત છે અને પૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલો જપ, તપ, દાન અને પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં તૂટેલી અથવા બિનજરૂરી વસ્તુઓ પડેલી હોય તો આ દિવસે તેને દૂર કરવાની શુભ માનવામાં આવે છે. સાથે જ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને કપૂર તથા લવિંગનો ધૂપ કરવો. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. હવે વાત કરીએ એક સરળ ઉપાયની. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જેઠ પૂનમના દિવસે જરૂરિયાતમંદ પ્રાણીઓને અન્ન ખવડાવવાથી પુણ્ય મળે છે. ખાસ કરીને કૂતરાને રોટલી અથવા ખીર ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. કૂતરો ભગવાન કાળ ભૈરવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી આ દિવસે પ્રેમ અને દયાભાવથી કૂતરાને અન્ન આપવાથી ભગવાનનો આશીર્વાદ મળે એવી ધાર્મિક માન્યતા છે. હવે વાત કરીએ ધનલાભના ઉપાયોની. જો તમને લાગે છે કે મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી, આવક કરતાં ખર્ચ વધારે થાય છે અથવા ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે તો જેઠ પૂનમના દિવસે એક સરળ ઉપાય કરી શકો છો. સાંજે 7 રોટલી બનાવો. દરેક રોટલી પર થોડું સરસવનું તેલ, થોડો ગોળ મૂકો. ત્યારબાદ આ રોટલીઓ પ્રેમથી કૂતરાઓને ખવડાવો. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવામાં મદદ મળે છે. સાથે જ ભગવાનને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. જો તમારા લગ્નમાં વારંવાર વિઘ્ન આવે છે અથવા મનપસંદ જીવનસાથી મળતો નથી તો પણ જેઠ પૂનમનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરે દૂધની ખીર બનાવતી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરો. ત્યારબાદ ભગવાનને સાચા મનથી પ્રાર્થના કરો કે તમારા લગ્નમાં માર્ગમાં જે પણ અવરોધ હોય તે દૂર થાય. પૂજા પૂર્ણ થયા પછી ખીરનો થોડો ભાગ કૂતરાને ખવડાવો. એવી ધાર્મિક માન્યતા છે કે આ ઉપાયથી લગ્નમાં આવતા અવરોધો ધીમે ધીમે દૂર થાય છે. જો તમે વારંવાર બીમાર પડતા હોય અથવા સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોવ તો જેઠ પૂનમના દિવસે ભગવાન પાસે સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરો. મંદિરે જઈને નારિયેળ અર્પણ કરો અને ભગવાનને વિનંતી કરો તમારા પરિવારને હંમેશા નિરોગી રાખે. સાથે જ યાદ રાખો કે ભગવાનની પ્રાર્થના સાથે ડૉક્ટરની સલાહ અને યોગ્ય સારવાર પણ એટલી જ જરૂરી છે. જો તમારા પર દેવું વધારે હોય અથવા પૈસાની સમસ્યાઓના કારણે તમે પરેશાન હો તો આ દિવસે શક્ય હોય તેટલું દાન કરો. ગરીબ લોકોને અનાજ, કપડાં અથવા જરૂરિયાતી વસ્તુઓ આપો. ગાય, કૂતરો કે પક્ષીઓને અન્ન ખવડાવો. આપણા શાસ્ત્રોમાં દાનનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. દાન કરવાથી મનને શાંતિ મળે છે અને સારા કર્મનું ફળ પણ મળે છે. આ દિવસે ભગવાન શિવને જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ ભક્તિભાવથી પૂજા કરો. જો શક્ય હોય તો સાંજે પરિવાર સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો અથવા વાંચો. આખો પરિવાર સાથે મળીને આરતી કરે તો ઘરમાં એકતા, પ્રેમ અને સકારાત્મકતા વાતાવરણ વધે છે. જેઠ પૂનમના દિવસે ઘરમાં ઝઘડો કરવો, કોઈનું અપમાન કરવું, ખોટું બોલવું અથવા કોઈનું દિલ દુભાવવું ટાળવું જોઈએ. આ દિવસે મન, વાણી અને વર્તનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કારણ કે સાચી ભક્તિ માત્ર પૂજા કરવાથી નહીં, પરંતુ સારા વિચારો અને સારા કર્મોથી પણ થાય છે. જો તમારા ઘરમાં તિજોરી અથવા પૈસા રાખવાનું સ્થાન હોય, તો પૂજા કર્યા પછી ત્યાં થોડા ચોખા અથવા હળદરનો એક નાનો ટુકડો રાખી શકો છો. ઘણા લોકો તેને શુભ માનતા હોય છે, પરંતુ સૌથી મોટો ઉપાય છે કે મહેનત, ઈમાનદારી અને ભગવાન પર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. જ્યારે સારા કર્મ અને ભક્તિ સાથે ચાલે છે, ત્યારે જીવનમાં ધીમે ધીમે સારા પરિણામો જોવા મળે છે. હવે વાત કરીએ જેઠ પૂનમના દિવસે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને ભગવાનનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો સફેદ અથવા હળવા રંગના સ્વચ્છ કપડાં પહેરો. આખો દિવસ મનમાં સારા વિચારો રાખો અને કોઈની સાથે ઝઘડો કે વાદ વિવાદ કરવાનું ટાળો. આ દિવસ ભક્તિ, દાન અને સારા કર્મ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જો શક્ય હોય તો ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને અન્નનું દાન કરો. ગાયને લીલું ઘાસ, પક્ષીઓને ચણ અને કૂતરાને રોટલી કે ખીર ખવડાવો. શાસ્ત્રોમાં દરેક જીવમાં ભગવાનનો અંશ માનવામાં આવ્યો છે, તેથી કોઈ પણ પ્રાણીની સેવા કરવાથી પણ પુણ્ય મળે છે, એવી માન્યતા છે કે. પરંતુ આ બધું માત્ર દેખાડા માટે નહીં, સાચા મન અને દયાભાવથી કરવું જોઈએ. સાંજે પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરીને ચંદ્રદેવને જળ અર્પણ કરો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે. જો શક્ય હોય તો ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રોનો પણ સ્મરણ કરો. ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના મનને શાંતિ આપે છે અને સકારાત્મક વિચારશક્તિ વધારવામાં મદદ કરે છે. એક વાત ખાસ યાદ રાખજો, માત્ર ઉપાય કરવાથી જ જીવનમાં બદલાઈ જતું નથી. ભગવાન પણ તેની જ મદદ કરે છે જે મહેનત કરે છે, સારા કર્મ કરે છે અને બીજાનું ભલું વિચારે છે. તેથી આ ઉપાયો સાથે તમારી મહેનત, ઈમાનદારી અને સકારાત્મક વિચારસરણી પણ એટલી જ જરૂરી છે. જ્યારે ભક્તિ અને કર્મ બંને સાથે ચાલે છે, ત્યારે જીવનમાં સફળતાના નવા રસ્તા ખુલવા લાગે છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આજે જેઠ પૂનમ વિશે જણાવવામાં આવેલી આ માહિતી તમને જરૂર ઉપયોગી લાગી હશે. જો આ વિડીયોમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તેને તમારા મિત્રો, પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ પવિત્ર દિવસનું મહત્ત્વ જાણી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દેખાતું બેલ આઇકન જરૂર દબાવો, જેથી ધર્મ, વાસ્તુ, જ્યોતિષ, રાશિફળ અને સનાતન જ્ઞાન સંબંધિત અમારા દરેક નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. જતાં કમેન્ટમાં ભક્તિભાવથી ઓમ નમઃ શિવાય અથવા જય કાર ભૈરવ દાદા જરૂર લખજો. ભગવાન શિવ, માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કાર ભૈરવ દાદાની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય બની રહે એવી પ્રાર્થના.